જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે કાજુ બદામ એટલે કે ડ્રાયફ્રૂટની એકદમ ક્રિસ્પી એવી ચીક્કી બનાવીશું। તો ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવવા માટે આપણે આ 1 વાટકી જેટલી બદામ લીધી છે અને હવે બદામને આપણે આવી રીતે 2 ભાગમાં કટ કરી લીધી છે, એટલે આખી બદામના 2 ભાગ કરી લીધા છે અને અડધી વાટકી જેટલા કાજુ લીધા છે। એટલે આ 1 વાટકી બદામ અને અડધી વાટકી કાજુ એટલે 1.5 વાટકી થયું અને તેની સામે 1 વાટકી જેટલો ગોળ લીધો છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈશું। બદામ લઈ લઈશું અને આ કાજુ લઈ લઈશું। તો આપણે આવી રીતે ધીમા ગેસે ડ્રાયફ્રૂટને શેકી લઈશું। એકદમ ધીમા ગેસે શેકવાના છે, તો કાજુ બદામનો કલર ન બદલાવવો જોઈએ એવી રીતે આપણે શેકી લઈશું। તો હવે આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે, તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને ઠંડા કરી લઈશું। તો હવે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને હવે આપણે તેમાં આ ગોળ લઈ લઈશું। ગોળને આપણે આવી રીતે ઓગાળી લઈશું। ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, એકદમ ધીમા ગેસે આપણે ગોળનો પાયો કરી લેવાનો છે। તો જોઈ શકો છો ગોળમાં બબલ આવવા લાગ્યા છે। હજી આપણે તેને 2 મિનિટ માટે આવી રીતે સતત હલાવીને પાયો બનાવી લઈશું। ગોળને સતત હલાવતા રહેવાનું છે। આપણે પાયો થયો છે નહીં તે ચેક કરી લઈએ। તો આવી રીતે વાટકીમાં પાણી લઈ લેવાનું છે અને આવી રીતે થોડા ગોળના ટીપા પાણીમાં નાખીશું અને આવી રીતે જોઈ લઈશું। તો જોશો હજી ગોળ આપણો આવી રીતે ખેંચાય છે, એટલે આપણો ગોળ હજી બરાબર નથી થયો, પાયો હજી કાચો છે। આટલા ગોળમાં તમે ચીક્કી બનાવશો તો ચીક્કી આપણી દાંતમાં ચોંટશે, એટલે હજી આપણે 2 મિનિટ માટે તેને થવા દઈશું। 2 મિનિટ હજી ગોળને આપણે થવા દઈશું, એટલે બરાબર પાયો આવી જશે। રીતે હલાવી લઈશું, ગોળનો કલર બદલાય ત્યાં સુધી થવા દઈશું। તો ગોળનો કલર બદલાઈ ગયો છે, પાયો આવી ગયો છે। હવે કાજુ બદામ મિક્સ કરી દીધા છે। તો હવે આપણે આ ટ્રે લીધેલી છે અને તેમાં ઘી લગાડી દીધું છે અને આપણે આ ચીક્કીને આ મિશ્રણ છે તેને તેમાં લઈ લઈશું। મિશ્રણને આવી રીતે ટ્રેમાં લઈ લઈશું અને હવે આપણે આવી રીતે ચમચી લઈને તેની ઉપર આવી રીતે ઘી લગાડી દીધું છે અને આવી રીતે ફેલાવી દઈશું। વાટકી પણ લઈ શકો છો, આવી રીતે ફેલાવી દઈશું। બરાબર સેટ કરતા જઈશું અને આવી રીતે ફેલાવી દઈશું। તો આવી રીતે આપણે ચમચીની મદદથી ફેલાવી દીધું છે। ડ્રાયફ્રૂટ ચીક્કી છે એટલે બહુ પતલી નહીં થાય, પણ આપણે બને એટલું ફેલાવી દઈશું આવી રીતે। હવે આપણે ઉપરથી આ થોડી પિસ્તાની કતરણ મૂકી દઈશું અને આવી રીતે દબાવી દઈશું। થોડા ખસખસ છાંટી દઈશું। તેને પણ આવી રીતે દબાવી દઈશું। તો હવે આપણે આને ઠંડી થવા દઈશું 10 મિનિટ માટે। તો હવે આપણે આ મિશ્રણ થોડું ગરમ છે ત્યાં આપણે આવી રીતે કટ લગાવી દઈશું। આવી રીતે આપણે કટ કરી લઈશું। કટ લગાવી દઈશું એટલે ઠંડી થઈ જશે ચીક્કી, એટલે આસાનીથી કટ થઈ જશે। તો હવે આપણે 10 મિનિટ માટે ઠંડી થવા દઈશું। તો જોઈ શકો છો આપણી ચીક્કી ઠંડી થઈ ગઈ છે અને તેની જાતે જ ટુકડા થઈ જાય છે। એકદમ ક્રિસ્પી આપણી ચીક્કી બની છે, જોઈ શકો છો। આવી રીતે આપણે સાઈડમાંથી થોડું થોડું કાઢી લઈશું, એટલે આપણી ચોરસ ચીક્કી બની જાય। અને તમે જોઈ શકો છો જરા પણ ટ્રેમાં
ચીક્કી આપણી ચીપકી નથી અને એકદમ કુરકુરી આપણી ચીક્કી બનીને તૈયાર થઈ છે. અને આ ચીક્કીને આપણે ડબ્બામાં ભરીને રાખી દઈએ તો એકબીજાની સાથે આવી રીતે ચીપકતી હોય તેવી આ ચીપકતી પણ નથી, એવી ને એવી જ રહે છે ક્રિસ્પી. તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી એવી ડ્રાયફ્રૂટની ચીક્કી. તો જોઈ શકો છો કેટલી સરસ ચીક્કી બની છે. તો ઉત્તરાયણના તહેવારમાં તમે પણ આવી રીતે ડ્રાયફ્રૂટની ચીક્કી એકવાર ઘરે જરૂરથી બનાવજો, બધાને ખૂબ જ પસંદ આવશે. અને આ ચીક્કી મહિના સુધી સારી રહે છે, બિલકુલ ચીપકતી નથી, પણ મહિના પહેલાં જ ખાલી થઈ જાય છે. તો એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ડ્રાયફ્રૂટની ચીક્કી કેવી બની છે.